હેલો મિત્રો, હેલ એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. તમે બધા આ વિડીયો પર આવ્યા છો એનો મતલબ એમ છે કે તમે બધા થંબનેલ જોઈને આવ્યા છો. થંબનેલમાં કંઈક એવું રાખવામાં આવ્યું હતું કે સરકાર 15,000 શિક્ષકોની ભરતી કરવાની છે. આવા ઘણા બધા થંબનેલ ખોટા બનાવીને લોકો ટેટ-1 ઉમેદવારોને ભ્રમિત કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી હું જોઈ રહ્યો છું કે વિડીયોનું થંબનેલ મસ્ત રાખી દેવામાં આવે એટલે લોકો ક્લિક કરીને થંબનેલ જોવા જાય. તો મિત્રો, જે પણ મિત્રો આવા વિડીયો બનાવે છે તેમને મારા દિલથી વિનંતી છે કે ટેટ-1 ઉમેદવારોની લાગણીથી ના રમો. બિચારા ઉમેદવારો તમારું થંબનેલ જોઈને વિડીયો જોવા આવે છે. તમે માહિતીના નામે એમને શું પીરસો છે? શૂન્ય. મિત્રો, આજે આ વિડીયો બનાવવાનું કારણ મારું એ છે કે સરકાર ભરતી એક તો ઝડપથી કરી નથી રહી. બીજું કે એક તો વય મર્યાદાનો જે પ્રશ્ન છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, અને એક મોટો પ્રશ્ન છે જ્ઞાન સહાયકનો. તો આના પર આપણે ચર્ચા હજી કરવાના છીએ. તો મિત્રો, વિડીયો છેક સુધી જોશો જેથી કરીને તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી રહે. બીજું કે આજે જ્ઞાન સહાયકનો પ્રશ્ન છે એ આપણે શાંતિથી સમજીશું. કેમ જ્ઞાન સહાયકનો બાયકોટ કરવાનો છે, તો એ પીપીટી દ્વારા આપણે એની સમજ કેળવીશું. તો મિત્રો, ચલો આપણે પીપીટી શરૂ કરીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ જે પીપીટી છે એની સ્ક્રીન ઉપર. તો મુદ્દો એ છે કે ધોરણ 1 થી 5માં ઘણી બધી જગ્યાઓ ખાલી છે. તો સરકાર ભરતી કેમ નથી કરી રહી? જેટલી ઝડપથી પરીક્ષા લેવા માટે જોર કરવામાં આવ્યું હતું, ફટાફટ સિલેબસ જાહેર કરવામાં આવ્યો હતો, તો શું એ પ્રમાણે ભરતી થઈ? ના. હજુ પણ આપણે દરેક વિડીયો જે ટેટ-1ના અપલોડ કરવામાં આવે છે, આપણે એક આશા અને ઉમ્મીદ સાથે જોઈએ છીએ કે એમાંથી આપણને કંઈક વેલ્યુએબલ માહિતી મળશે, પરંતુ ક્યાંય આપણને સચોટ માહિતી મળી રહી નથી. ના સરકાર ગણગારી રહી છે, ના ઉમેદવારોનો સપોર્ટ મળી રહ્યો છે. હવે જો કાયમી શિક્ષક લેવાની સરકારની જો દાનત હોત, તો એક તો અત્યારે હાલ આ સમયે આપણા ફોર્મ ભરાઈ ગયા હોત, કેમ કે સરકારે એવું કીધું હતું કે માર્ચ મહિનામાં આપણી ભરતી થઈ જશે. તો સરકાર તો એમના વાયદા કર્યા રાખે છે, અને આપણે બધા એવા છીએ કે આપણે સરકાર જે કંઈ લોલીપોપ આપે છે, સરકાર જે કંઈ વાયદા આપે છે, એ વાયદાને આપણે આરામથી સ્વીકારી લઈએ છીએ. મિત્રો, જો આપણે આવી જ રીતે કરતા રહીશું તો સરકાર એમની મન ફાવે એમ કર્યા રાખશે. તો પહેલાં તો આપણે સરકારની જે રણનીતિ છે એને સમજવી પડશે. જો આવું નહીં કરવામાં આવે તો આ વર્ષે પણ આપણા હાથમાં સરકારી ઓર્ડર નહીં હોય. હવે સરકાર એક તો લુભામણી જાહેરાત કરે છે, એક તો ઝડપથી આપણી પરીક્ષા લેવાઈ ગઈ. આપણે બધાને એવું હતું ઝડપથી પરીક્ષા લેવાઈ છે તો તરત જ આપણી ભરતી થઈ જશે અને આપણા બધા હાથમાં સરકારી ઓર્ડર આવી જશે. તો એવું કંઈ જ બન્યું નહીં. હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ રહી છે, તો સરકારના હાથમાં આચારસંહિતાનું બહાનું છે કે ભાઈ હવે આચારસંહિતા લાગી છે ને આપણે પણ કંઈ ના કરી શકીએ. જો ચૂંટણી સમયસર થઈ શકતી હોય તો ભરતી પ્રક્રિયા કેમ નથી થઈ શકતી? વિચારવા જેવી બાબત તો છે જ, પરંતુ આ શક્ય જ નથી. ચૂંટણી સમયસર થશે પણ ભરતી ક્યારેય સમયસર થશે નહીં. ઘણા બધા મિત્રો જે દિલથી કામ કરે છે, વીએસકેના ધક્કા ખાય છે, ત્યાં રાજ્ય પરીક્ષા બોર્ડમાં જઈને અરજીઓ આપે છે, એ લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જે ઉમેદવારો માટે દિલથી કામ કરે છે. હવે જો સરકાર ભરતી સમયસર નહીં કરે તો જે 1 થી 5ના વર્ગો છે ત્યાં શિક્ષકોની તો ઘટ રહેવાની. હવે ઘટ રહેશે તો સરકાર કાયમી શિક્ષકોને બદલે જ્ઞાન સહાયક ભરશે. મિત્રો, તમને ખબર છે કે જ્ઞાન સહાયક ભરશે એટલે એક કાયમી સીટ, એક જ્ઞાન સહાયક હોય એ એક કાયમી સીટ ખાઈ જાય. સરકાર એક બાજુ એમ કહે છે કે જ્યારે નવી ભરતી કરવામાં આવશે ત્યારે જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવશે, પરંતુ સરકાર મોડી ભરતી કરે છે તો ત્યાં સુધી તો સરકારની તિજોરી પર એટલો બોજો ઓછો જ પડવાનો છે. જ્ઞાન સહાયકથી કામ ચલાવી લેશે. આગળ વધીએ. હવે આપણે આપણું ભવિષ્ય નક્કી કરવાનું છે. વિદ્યા સહાયક તરીકે નોકરી લઈને કાયમી સુરક્ષિત ભવિષ્ય નક્કી કરવું છે કે પછી થોડા રૂપિયા માટે આપણે જ્ઞાન સહાયકની નોકરી કરીને પોતાનું ફ્યુચર બગાડવું છે? જો આપણે આપણા પરિવારના સપના પૂરા કરવા હોય તો સરકાર દ્વારા આપવામાં આવેલી જ્ઞાન સહાયક
રૂપી લોભામણી જાહેરાતથી દૂર રહેવું જોઈએ. જો આપણે જ્ઞાન સહાયક સ્વીકારશું તો સરકાર ક્યારેક કાયમી ભરતી કરવાની જ નથી. મિત્રો, આ એક સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે આપણે બધા ભેગા થઈને સરકારની આ યોજના, જે આપણને ટોટલી ઉલ્લુ બનાવવાની યોજના છે, જો આનો સ્વીકાર નહીં કરીએ તો જ્ઞાન સહાયકમાં કોઈ જશે નહીં અને સરકારને કાયમી ભરતી આપવી જ પડશે. હવે આપણું જે અંદાજ છે એ પ્રમાણે જો વર્ષ 2025 અને 26 બંનેને પકડીએ તો લગભગ જે કંઈ ઉમેદવારો 11,000 જેટલા પાસ થયા છે તેમાંથી લગભગ 90% ઉમેદવારો નોકરીએ લાગી જશે. હવે પ્રશ્ન એક બીજો પણ છે કે વય મર્યાદાનો. તો વય મર્યાદામાં જે મિત્રો રહી જાય છે એવા મિત્રો માટે પણ આપણે પ્રયત્નો ચાલુ છે. સરકારને અરજીઓ કરવાની હોય કે સરકારને મળવા જવાનું હોય તો એ વતી મિત્રો પ્રયત્નો કરી જ રહ્યા છે. આ થકી લગભગ વય મર્યાદાનો મુદ્દો પણ સોલ્વ થઈ જવો જોઈએ. કેમ કે અન્ય ટેટ 2ની પરીક્ષા પદ્ધતિમાં જેમ આપણને 40 વર્ષ મળે છે તેમ ટેટમાં પણ મળવો જોઈએ, એ વ્યાજબી છે. તો કદાચ જો આ મુદ્દો સોલ્વ થઈ જાય તો ટેટ 1માં જે વય મર્યાદાનો પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ શકે. હવે જો આપણે અત્યારે ઉતાવળ નહીં કરીએ ને તો વિદ્યા સહાયકની નોકરી આપણને ક્યારેય મળવાની નથી. કેમ કે સરકાર જેમ બનશે ત્યાં સુધી જ્ઞાન સહાયકથી કામ ચલાવી લેશે. વાત કરીએ કે ભાઈ એક મારો વ્યૂ છે કે ગમે તે થાય આપણે વિદ્યા સહાયકનો ઓર્ડર લેવો છે. બાકી જો ઓર્ડર ના મળે ને ત્યાં સુધી ગમે તે કરવા, કેમ કે એક જ્ઞાન સહાયક તરીકે મજૂરી કરવા કરતાં એક પકોડીની લારી, સિલાઈ કામ કે અન્ય કોઈ પણ ઘરે બેઠા કામ કરી શકાય એમ છે. પણ સરકારની આ યોજના ના સ્વીકારતા. જો તમે જ્ઞાન સહાયક તરીકે એકવાર જોઈન થઈ ગયા તો જ્ઞાન સહાયક તરીકે સરકાર 6 મહિના સુધી બી તમને રાખશે તો 6 મહિના કાયમી ભરતી લેટ થશે. તો સરકારની આ દાનતને સમજો અને ઉમેદવારોનો સપોર્ટ કરો. જ્ઞાન સહાયક તરીકે આ નોકરી સ્વીકારશો નહીં. કેમ કે જેવી આચારસંહિતા પતશે એ પછી તરત જ સરકાર જ્ઞાન સહાયક બહાર પાડી દેશે. અને હવે સરકારે જ્ઞાન સહાયકમાં એક પીટીસી વાળા પણ લેવાના છે, ડીએલએડ કરેલા મિત્રો. મતલબ અમુક મિત્રો જે હશે જે થોડા રૂપિયા માટે આ નોકરી સ્વીકારી લેશે. જેથી થશે શું, સરકારને જોઈતો સ્ટોક મળી રહેશે, એટલે કે ઉમેદવાર રૂપી સ્ટોક મળી જશે. હવે આવું થશે તો સરકાર પછી 1-2 વર્ષ ભરતી નહીં કરે તો નુકસાન કોનું છે? આપણું જ છે. આપણી ઉંમર એક તો જઈ રહી છે, બીજું કે આપણા જે કંઈ વર્ષ છે એ પણ પગારના પણ ઓછા થવાના છે. તો આ કોન્ટ્રાક્ટ બેઝ પ્રથાને નાબૂદ કરવા આજથી આ વિડીયોને શેર કરવાનું શરૂ કરી દો, જેથી કરીને સરકાર જ્યારે જ્ઞાન સહાયકની યોજના ફરી બહાર પાડે, ભરતી બહાર પાડે તો કોઈ મિત્રો ત્યાં હાજર જ ના થાય. જો આવું થશે તો 100% શિક્ષણ પર બોજો પડવાનો છે, શિક્ષણ ખોરવાવાનું છે. પણ સરકાર શિક્ષણ ખોરવવા જ મથે છે, એમને કાયમી ભરતી કરવી જ નથી. શિક્ષકોની અદલા બદલી કરવાથી બાળકોને પૂરતું શિક્ષણ અને એક સ્થાયી શિક્ષક ત્યાં મળી શકતો નથી. મિત્રો, એટલે જ કહું છું, વારંવાર કહું છું કે જ્ઞાન સહાયક સ્વીકારતા નહીં. આગળ વધીએ કે આજે આપણે પ્રતિજ્ઞા લેવાની છે કે હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે સરકારની કોઈ પણ લોભામણી વાતમાં નહીં આવું. ગમે તે થાય મારા પરિવારનું સપનું પૂરું કરવા માટે પ્રયાસ કરીશ અને નોકરી લઈશ તો વિદ્યા સહાયકની જ લઈશ. અને મારા કોન્ટેક્ટમાં જે પણ મિત્રો છે તે બધાને જ્ઞાન સહાયક ન લેવા માટે હું સમજાવીશ. આ સંયુક્ત પ્રતિજ્ઞા આપણી છે અને આપણે આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની છે. જે કોઈ મિત્રો જ્ઞાન સહાયક તરીકે નોકરી કરવા ઈચ્છતા હોય તેમને આપણે સમજાવવાનું છે કે આ એક ટૂંકા ગાળાનું લોભામણી જાહેરાત છે, જે તમે સ્વીકારશો તો લાંબા ગાળાની ભરતીમાંથી તમે રહી જશો. તો મિત્રો, તમારે ધ્યાન રાખવાનું છે કે આ મેસેજ છે એ દરેક ઉમેદવાર સુધી પહોંચાડવાના છે, જેથી કરીને કોઈ પણ મિત્ર કે ઉમેદવાર આવી જ્ઞાન સહાયકની જાળમાં ફસાય નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલી જશે,
પરંતુ આ વિડીયો દરેક સુધી પહોંચાડજો, એટલે દરેક મિત્રો આનાથી જાગૃત થાય અને જ્ઞાન સહાયક સ્વીકારે નહીં. બસ આ જ હેતુ હતો મારો આ જ વિડીયો બનાવવાનો, કે જ્ઞાન સહાયકનો બાયકોટ કરવામાં આવે, જ્ઞાન સહાયક સ્વીકારવામાં આવે નહીં. જ્યાં સુધી તમે જ્ઞાન સહાયક સ્વીકારશો ત્યાં સુધી સરકાર કાયમી ભરતી આપશે નહીં. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહું, કેમ કે આની અંદર દરેકનો લાભ છુપાયેલો છે. કેમ કે આમાં જો શેર કરશો અને ઉમેદવારો જ્ઞાન સહાયક નહીં સ્વીકારે તો કાયદેસર શિક્ષણ ખોરવાતા સરકારે કાયમી ભરતી કરવી જ પડશે. અને તમારો સાથ સપોર્ટ રહ્યો તો સરકારે 10,000 પ્લસ ભરતી આપવી જ પડશે. પરંતુ મિત્રો, જ્યારે પણ અમુક મિત્રો જે છે, જે આગેવાન છે, એ મિત્રો દ્વારા આંદોલનનું આયોજન કરવામાં આવે છે, ત્યાં માણ ગણ્યા ગાંઠા 50થી 100 ઉમેદવારો ત્યાં જાય છે. આ યોગ્ય નથી. મિત્રો, જેની ઉંમરનો પ્રશ્ન છે, જે લોકો બોર્ડર પર છે, કે જે લોકો કંઈક ના કંઈક કારણસર નોકરી મેળવવાના છે પણ રહી જવાના છે, તો આવા તમામ મિત્રોએ આંદોલન થાય ત્યારે જવું જોઈએ, આવા મિત્રોનો સાથ આપવો જોઈએ. તો મિત્રો, વિડીયોને વધુ લાંબુ ના કરતા આપણે અહીં જ સમાપન કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.